ફાગણ સુદ પૂનમ એટલે હોળી. હોળીનો ઉત્સાહ અનેરો હોય છે. ગામે ગામ હોળીનું પૂજન કરવામાં આવે છે. આવી જ રીતે ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ફતેહ દરવાજામાં હોળીનો ઉત્સવ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. લોકો આનંદ ઉત્સાહ સાથે હોળીની તૈયારીઓ કરતા હોય છે અને હોળી પૂજન બાદ ભવાઈના તાલે આખી રાત હોળીનો આનંદ છલકતો હોય છે. આ પરંપરા વર્ષોથી અવિરત ચાલે છે. ફતેહ દરવાજાના પોયડાના માડની ખાસ વાત એ છે કે અહીં હોળી દીવા કે દિવાસળીથી નહીં પણ પથ્થરથી પ્રગટાવવામાં આવે છે, જેમાં ખાસ પ્રકારના પથ્થર દ્વારા તણખા ઉત્પન્ન કરવામાં આવે છે. તે તણખાથી કપડા પર આગ પ્રકટ થાય છે. ત્યારબાદ વસંતા બાવાજીના જય ઘોષ સાથે પ્રદક્ષિણા કરી હોળી પ્રગટાવવામાં આવે છે. મહિલાઓ, યુવક, યુવતીઓ પૂરી શ્રદ્ધાથી હોળીનું પૂજન કરે છે. હોળી પૂજન બાદ રાત્રે ચાચર ચોકમાં તબલાના તાલે ને ભૂંગળના નાદે ભવાઈ અને નાટક ભજવવામાં આવે છે. દર્શકો પણ જોવા માટે પોતાનું સ્થાન લઈ આખી રાત ભવાઈના તાલે ઝૂમી ઉઠે છે. જેમાં ભવાઈના અવનવા વેશો ભજવવામાં આવે છે. માતાજીની સ્તુતિથી પ્રારંભ કરી ભૂમિ પર તલવારથી ચાચર ચોક એટલે કે ભવાઈના રંગમંચનું સ્થાન નિશ્ચિત કરવામાં આવે છે. Viva
માતાજીની સ્તુતિ અને ગણપતિ વેશથી પ્રારંભ થતો ભવાઈનો ખેલ ગરબા ગરબીઓના તાલે આગળ ધપે છે. જૂઠણનો વેશ લોકોના ચહેરાને હાસ્યથી ભરી દે છે. હસતા હસતા દર્શકો પણ ભવાઈનું એક અભિન્ન અંગ બની જાય છે અને આખી રાત ભવાઈના રંગમાં રંગાઈ જાય છે.